ખરેખર આજનો દિવસ એટલે આપણે ભજન સત્સંગનો લાવો લેવા માટેનો દિવસ કહેવાય। કારણ કે જેવી રીતે આજે બહાર વરસાદ વરસે છે એવી રીતે આ હોલની અંદર પણ સંતોએ એવો જ વરસાદ વરસાયો છે, જેની પોતપોતાના અનુભવ પ્રમાણે એવું વાત કરી છે। ધન્યવાદ કહેવાય કે ખરેખર થોડી ઘણી કઈક જીગર રાખીને બોલ્યા, કારણ કે આમાં એકદમ બોલતા નથી ફાવી જતું। કારણ કે આપણે જેની વાત કરવાની છે એ તો નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે, રંગરૂપ ને આકાર વગરનો છે। હવે એની વાત કરવી તો આપણે કઈ રીતે કરીએ? જે સામે આપણને દેખાય એની તો વાત હવ કરી શકે, પણ આ રંગરૂપ ને આકાર વગરની વાત કરવી એટલે હું વાત તમે સમજો છો? કારણ કે આ વાત છે ને, જ્યાં સુધી પોતાને અનુભવ ન થાય, જ્યાં સુધી પોતાની અંદર સમજણ ના આવે ત્યાં સુધી આ વાત ન થાય। કારણ કે આપણે આ જે નિરાત દેશ છે, ખરેખર આપણે એને સંપ્રદાય કહી છીએ। કારણ કે આ નિરાત દેશ કહેવાય છે, કોઈ સંપ્રદાય નથી, આ અનુભવનો દેશ। નિરાત દેશ છે એ અનુભવનો દેશ તરીકે ઓળખાય છે। તો આપણે અત્યારે કહીએ છીએ કે નિરાતમાં સહી, નિરાત સંપ્રદાય, ખરેખર સંપ્રદાય નથી। તો અનુભવ કેવો કે જેનો અંતરમાં ઉદય થયો, કૃત ટળા સગળા જેને જેનો આત્મા લ્યો। તો અનુભવ આપણે કહીએ છીએ, પણ અનુભવ કેવો થવો જોઈએ? કારણ કે અંતર પોતાની અંદર એને જાગૃતિ આવી જાય, ખુમારી આવી જાય કે શું વાત મને મારા ગુરુ મહારાજે આ સમજાવી છે। અત્યાર લગી હું ક્યાં હતો ને મને આ મારા સદગુરુ મહારાજે મને ક્યાં છે પહોંચાડી દીધો, આ કઈ કક્ષાની વાત મને સમજાવી, આવી એને પોતાને ખુમારી આવી જાય। આ કઈ વાત જે આપણે સદગુરુ મહારાજે જે શાન બતાવી છે, જે ગાદીની અંદર આપણને જે અનુભવ બતાવ્યો છે, પાછે તેલ નાખીને આપણે સમજાવ્યું છે। જો હવે આપણને આમાં સમજાય નહીં તો ખરેખર આપણામાં નબળાય, કેમ આખા જગતને સમજાય છે મને કેમ નથી સમજાતું? એ આપણે પોતાને વિચાર કરવો। કારણ કે અનુભવ સંતોએ કર્યો છે ને એનું આપણે પ્રગટ સ્વરૂપ જોઈએ છે। એની જે આપણે વાણી બોલી છે ને ત્યાં આપણે એના રૂવાડા ઉભા થઈ જાય એવી વાણીઓ બોલીશું। કારણ સંતોએ આપણને એમ લાગે કે આપણને ઠપકા આપ્યા, ના ઠપકા નથી આવ્યા। એ પોતાની એવી લેહ લાગી છે કે કાંઈક હું વાહે સંતો માટે કાંઈક મૂકતો જાઉં। એટલે આ પોતે વાણીઓ એને અનુભવની વાણીઓ લખ્યું કે કોક જીવ જો આમાંથી જાગી જાય, કોક જો જીવ જાગી જાય તો આમાંથી આનંદ કરતો થઈ જાય। પણ નકરી આ વાણી ગાય નાખો, તાળીઓ પાડી દો, ગાય આ વસ્તુ આવી નથી। આપણે જ્યાં ઉભા રહીને સંતોની વાણીને યાદ કરાય કે ખરેખર આની આગળ શું હશે? જો નિરાત મહારાજ જે કાંઈ અનુભવ કરી ગયા, લાલજી મહારાજ જે કાંઈ અનુભવ કરી ગયા, પુરુષોત્તમ મહારાજ જે કાંઈ અનુભવ કરી ગયા, ઈશ્વર મહારાજ જે કાંઈ અનુભવ કરી ગયા, એમાં આપણું શું? એ તો એનો ઉદ્ધાર કરીને વહી ગયા, પણ એ ઉદ્ધાર કરતા કરતા આપણા માટે રસ્તો મૂકતા ગયા કે ભાઈ ખરેખર જે હું જે રીતે હાલ્યો છું, મેં જે વાળી રીતે જે વેદના મારી હું કહેતો જાઉં છું, એ આ વેદના પ્રમાણે તમે જો આમાંથી કાંઈક
કાંઈક આમાંથી તમે બહાર નીકળશો અને આ બહાર નીકળતા નીકળતા કાંઈક તમે અનુભવ તમારો પોતાનો કરશો, ત્યારે આ વાત સમજાય એવું છે. આ નકરો વાણીનો વિલાસ નથી. સંતોની નકરી વાત કરી, સંતોના નકરે વાહ વાહ કરી, આમાં કાંઈ થાય એવું નથી. પણ આપણે સંતોની વાણી માટે વિચાર કરીને આપણે એ પ્રમાણે આપણું જીવન બનાવવાનું છે. કારણ કે નિરાંત મહારાજે છે રહેણી માટે એટલો બધો ભાર આપ્યો છે કે જ્યાં સુધી તમારી રહેણી નહીં પવિત્ર બને ત્યાં સુધી તમારા અંતસ્કરણની અંદર આ જે મેલ જામી ગયો છે ને, આ જે પડ જામી ગયા છે ને, એ પડ ખુલશે નહીં. એ પડ કેવા છે કે આ મારું છે, આ હું કરું છું, આ મેં કર્યું છે, આ તારું છે, આ ફલાણું છે, આ ઢીકડું છે, આ રંગ છે, આ રૂપ છે, આ આકાર છે, આ મારા પિતા છે, મારા ભાઈ છે. આ જે મારાપણાનો આપણને જે અભ્યાસ લાગી ગયો છે ને, એ ખરેખર ગણો ને તો આ એક જાતનો મહેલ જ છે. ઈ જે પડદા લાગી ગયા આપણા ઉપર, જે પરમાત્મા તો જેમ સેમ છે આપણને અનુભવથી બતાવ્યો હતી કે જુઓ આ તો સબર ભરેલો છે અને તમારી સામે બેઠેલો છે. અને એવા નરસિંહ મહેતા એક વાણીમાં કહે છે કે આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. પણ ખરેખર આંખ ઉગડે ત્યાં સીતારામ દેખાય છે. પણ જો આપણને જે પરમાત્મા જે સદગુરુ મહારાજે આપણને જે સ્થાન બતાવ્યું છે, જે આપણું સ્વરૂપ આપણને જે બતાવ્યું છે, એ સ્વરૂપે જો ઉભા રહે તો આપણને દેખાય. ત્યાં લાલજી મહારાજે કીધું છે કે ઈશ્વર ઓળખો આય તો આવજો, કહું છું સહેલામાં સહેલો ઉપાય. ખાલી તમારી રહેણી પવિત્ર બનાવો. રહેણી પવિત્ર બનાવતા બનાવતા જો તમારું અંતઃકરણ શુદ્ધ થશે તો આ શબ્દ પકડશે, આ સંતોની વાણીના શબ્દ પકડાશે. સંતોનો જે સત્સંગ થતો એ સત્સંગનો મર્મ તમને સમજાશે. આ જો મર્મ સમજાશે તો તમારા જીવનની અંદર પરિવર્તન આવશે. આપણે આ બધું આ કરવાનું છે કે આપણા જીવનની અંદર પરિવર્તન આવતું નથી અને આપણે બધું જાણી લેવું છે. આ કઈ પોપાબાઈ ના રાજ નથી કે તમને બધું એમના મળી જાય. કરવું નથી કાંઈ. કારણ કે સંતો આપણે કીધા ભાઈ કર્યા પાર નહીં પહોંચાય. પણ કરવાનું છે, શું કરવાનું છે એ આપણે જાણવું પડે. આપણે એક નિરાંત મહારાજની વાણીમાં લઈ ગયો ભાઈ સાધન શું કરું, સ્વામી સાધનમાં નહીં આવે તો આ પકડાઈ ગયો. પણ બીજી વાણીમાં કીધું કે શ્વાસે શ્વાસે સમરણ કરી લે, તું હી કર તનમાં, શાન ગુરુ કી યહી સચ્ચારત દેખો ધીર દર્પણમાં. અને ધ્યાનને તો આપણે હાવ ઉડાડી જ દીધું. હું સમજે છે આ બધા ધ્યાનને? ખરી વાત છે ધ્યાનને નથી, પણ ધ્યાન છે ને છે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધીમાં તમારું પોતાની સ્થિરતા નહીં આવે, જ્યાં સુધી તમારું મન તમારા કાબુમાં નહીં આવે, ત્યાં સુધી તો તમારે ધ્યાનમાં બેસવું પડશે. કારણ કે સંતોએ કીધું છે મન બાંધો ને પવન ને સાંધો, એક સાધે સૌ સંધાય. તો આપણે નક્કી કરવાનું છે કે પવન ને સાંધશું ને, કારણ કે પવન થી આ મન ઉભું થયું છે. પવન એટલે શ્વાસા. જયારે આપણો જન્મ થાય ને તો જયારે શ્વાસા લે, આપણે જયારે માતાના ઉંદર માંથી જન્મ થાય છે ત્યારે આપણી નાળ કપાય છે. જયારે નાળ નથી કપાતી ત્યાં સુધી માતાના ઉંદર ની અંદર થી શ્વાસ લેવાતો હોય, પણ જયારે નાળ કપાય છે અને નાળ કપાય છે જો એમાં શ્વાસ લેતો રોતા બંધ થઈ ગયો. જે બાળકનો જન્મ થાય છે એ બાળક જો રોવે નહીં ને તો
તો માનવાનું કે આ બાળક નહીં જન્મે, નહીં જીવે. એટલે સંતો ત્યાં ડોક્ટરોને થાપલી મારે એટલે જે શ્વાસ અંદર રહી ગયો હતો ને એ શ્વાસ બહાર ને ખેંચી ના એકે. તો ખેંચી ના એકે એટલે એ રાગ નો કાઢી શકે ને, રાગ નો કાઢી શકે ને એટલે એ જીવે નહીં. આજે એટલે શ્વાસ જયારે બહાર થી અંદર લેશે અને પાછો બહાર થી ભટકાય, અંદર એક અંતરો પડેલો છે આપણા ડ્યુટીની અંદર. એ અંતરાની અંદર કોઈ સંતોઈ અને હાથમાં કીધો છે. એ અંતરાની અંદર જો ધબકારો મારતા જેમ આપણે મશીન ની અંદર જોટો આવે, એ જોટે ભટકાય ને પાછો વાલ ઊંચો થાય ને, એમ આપણો આ શરીર ની અંદર આ ભટકાય પાછો વાલ આવે ને એટલે એ ધમણ ચાલુ રહે. અને એ ધમણ જ્યાં સુધી આપણામાં ચાલુ હોય છે ને ત્યાં સુધી આપણું જીવન છે. એટલે એ મનથી મન પણ એ જે શ્વાસોશ્વાસ થી આપણે મહિને 2 મહિને જ્યાં સુધી બાળક કોઈને ઓળખવા નથી શીખતો, વસ્તુને ઓળખવા શીખતો, એ નજર ઠેરાવવા નથી શીખતો, એ ધીરે ધીરે નજર ઠેરાવે છે. નજર ઠેરાવ્યા પછી ધીરે ધીરે એને પછી એને જોવાનો રસ જાગે છે. મનથી એનું મન જાગે છે એટલે એને જોવાનું મન થાય એટલે એને પકડવાની ઈચ્છા થાય. એ પકડવા જાય એટલે રોવે છે. એટલે કારણ કે સંતોએ આ અનુભવ કીધું કે ત્યારે એનું મન જાય. એટલે જયારે તમે પવનને સાંભળો ત્યારે આ મન થાય એટલે પવન સ્થિર થાય, પવન સ્થિર થાય એટલે મન સ્થિર થાય. આ કુદરતનો નિયમ છે. એટલે કીધું છે મૂળ બાંધો. મૂળ એટલે શું? મૂળ એટલે આપણું પોતાનું શરીર. આપણું શરીરને જ્યાં સુધી તમે સ્થિરતાના ઘરમાં નહીં લાવો ત્યાં સુધી મન કે પવન ક્યાંય સ્થિરતામાં નહીં આવે. આજે તમારું મન ને પવન સ્થિરતામાં આવી ગયો, તમારું મન તમારા કાબુમાં આવી ગયો, પછી ધ્યાન નથી. ત્યાં સુધી તો ધ્યાન છે પણ આપણે પકડાઈ ગયું સીધું કે ધ્યાન ધરવું તો શેનું ધરવું કે બીજો તો છે જ નહીં. એના પહેલા એક તું તને તો ઓળખ, પછી બીજાની વાત કર. બીજો તો છે નહીં. પાદરા ઠેકડો મારવો અગાશીમાં ચડતા, દાદર ના બગીચા ચડવા નથી. કારણ કે પગથિયા ચડતા જ્યાં સુધી છેલ્લું પગથિયું મૂકશો ને પછી તમે અગાશીમાં જઈ શકશો. એટલે ધ્યાનને ઉડાડાય એવું નથી. હા, જે પહોંચી ગયો છે એના માટે કોણ છે, પણ નકામું નથી. પણ એટલે સંતોએ એમ હોતી કીધું કે હરતા ફરતા ધ્યાન હરિનું ધરવું. તો ધ્યાન હરિનું ધરવું એટલે શું? કારણ કે જગતની અંદર પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. જો પરમાત્મા સિવાય બીજું કાંઈ ન હોય તો આપણે નજરની અંદર જે કાંઈ દેખાય છે એનું આપણે ધ્યાન રાખવાનું કે મારાથી આ લોકોની કાંઈ નિંદા તો નથી થઈ જતી ને, મારાથી એને કોઈ અવળા શબ્દ તો નથી કહેવાય જતા ને. પણ ખરેખર આ જગતની અંદર જે કાંઈ મને દેખાય છે એમાં હું રંગરૂપના આકારમાં તો નથી પડી ગયો ને. ત્યાં આપણે ધ્યાન રાખવાનું છે અને ધ્યાન એને કીધું છે. એટલે જગતના પદાર્થો બધા જેમ છે એમ છે. આપણે કાંઈ એમાં ફેરવવાનું નથી. ફેરવવાનું છે તો એક આપણી આ બહાર દ્રષ્ટિ છે ને એ અંતર્મુખ કરવાની છે. એ જેમ છે એમ જગતને જોઈ લ્યો. કારણ આપણને હજી ખબર નથી કે આ જગત બન્યું છે એમાંથી. ખરેખર પરમાત્મા એક જ આ સૃષ્ટિ ઉપર રમવા આવ્યો હતો. એને આ લીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે એની પોતાના સ્વરૂપમાંથી આ 5 તત્વો એને આપણે કીધું પ્રકૃતિ. આજે પ્રકૃતિનું પ્રગટ એની કર્યું. જે આ પ્રકૃતિ છે ને એ જ છે શક્તિ છે. જે કાંઈ કાર્ય કરી રહ્યો છે ને આ શક્તિ છે.
પણ શક્તિની સ્વયં સત્તા નથી. આ જગતના જે કઈ કાર્ય થઈ રહ્યા છે એ બધું શક્તિ દ્વારા છે, પણ એની સ્વયં સત્તા નથી. એની અંદર પરમાત્માની હાજરી હોય તો આ બધી વસ્તુ થાય એવું છે. ન્યાસ એટલે હમણાં રમેશભાઈ વાણી બોલે ને, શક્તિએ કીધો સમાગમ, 3 પુરુષે પ્રગટ કીધા. કારણ કે જે શક્તિ છે ને, 3 પુરુષ એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આ ભાગ છે ને ગળાનો ભાગ, એને બ્રહ્મા કીધા. આ ગળાથી આ કડી સુધીના ભાગ એને વિષ્ણુ કીધા, અને નીચેનો ભાગ છે ને એને મહેશ કીધા. આને આ બ્રહ્મા, વિષ્ણુ મહેશ કીધા છે. કારણ કે આને જે કઈ કાર્ય કરવું હોય ને તો એને આ શક્તિની જરૂર પડે. પણ શક્તિની તાકાત નથી કે જ્યાં સુધી પરમાત્મા નિર્ગુણ નિરાકારની હાજરી ના હોય તો શક્તિ કાંઈ નથી કીધી, કાંઈ કરીએ કેમ નથી. પણ ખરેખર સંતોએ અનુભવથી હરેક વસ્તુનો અનુભવ કરતા 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 એવું છે એમ કીધું કે મૂળે માયા જ નથી. આપણે બધા એમ કહીએ માયા 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 માયા, કોને કેવી? કારણ કે આપણે જે અજ્ઞાન દશામાં આવી ગયા, જેને આપણે પરમાત્માનું સ્વરૂપ છે એને આપણે નામ રૂપ ગુણનો આધાર આપી દીધો, આકાર આપી દીધો. ત્યાં જ આપણી મોટા મોટી ભૂલ, અને એ જ આપણું અજ્ઞાન, અને એ અજ્ઞાન છે એ જ આપણું બંધન. કારણ કે સંતોએ અનુભવથી કીધું કે ભાઈ મૂળે માયા નથી. તો કેમ નથી? કારણ કે પરમાત્મા છે, જે કઈ છે એ પોતાનું સ્વરૂપ છે. એટલે તમને તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી ને કીધું કે ભાઈ રમે આપણે રાજુભાઈ જેવા જગતની અંદર બીજા ગોતી લાવો. કદાચ અણહાર થોડી ઘણી મળતી આવતી છે, પણ જે હું રાજુભાઈ કહું છું એ તો નહીં જ. તો રાજુભાઈ આ એક જ. તો રાજુભાઈ એક જ છે તો આખું વિશ્વ પણ એક જ છે. સૂર્ય પણ એક, ચંદ્ર પણ એક, આકાશ પણ એક, અને પરમાત્મા પણ એક છે. ત્યાં સુધી આપણને બધું સમજાવી દીધું કે જો તમારી સિવાય બીજું કાંઈ નથી. પણ એ ક્યારે? કે તમને તમારા સ્વરૂપની જયારે ભાન કરાવી, તમને તમારા સ્વરૂપની જયારે ઓળખાણ કરાવી, એ ઓળખાણે જો તમે ઉભા રહો તો તમારી સિવાય બીજું કોઈ છે જ નહીં. પણ મનથી આ જગ દેખાય છે, આ મનથી આ ઊભું કરેલું છે. આ જગત છે ને આ મનથી ઊભું કરેલું છે. જો મન સમજાઈ જાય તો તણકાળમાં માયા છે જ નહીં. જગત સંતોએ એમ કીધું છે ને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ શંકરાચાર્યનું સૂત્ર છે. બ્રહ્મ સત્ય છે ને જગત છે મિથ્યા. મિથ્યા કરતા આવન જાવન વાળું, પરિવર્તનશીલ, નાશવંત, અને મિથ્યા કીધું. પણ ખોટું નહીં, વ્યવહારિક સત્ય છે, પણ પારમાર્થિક સત્ય નથી. એ આપણે લક્ષ્ય રહેવાનું કે સત્ય છે. જ્યાં સુધી આપણે પોતાને જ્ઞાન નથી થયું ત્યાં સુધી સત્ય છે. પણ સંતોએ એમાં રહીને ભજન કર્યું. એટલે સંતોએ કીધું છે સંસારમાં સરસો રે મન રાખ મારી પાસ. સંસારમાં લેપાય નહીં એને જાણવો હરિનો દાસ. જો ભજન આમ કરવાનું કીધું છે કે આખા જગતની આરે બધો વ્યવહાર કર. કદાચ આપણા બાળ બચ્ચા હોય, પુત્ર પરિવાર હોય, સગા સંબંધી હોય, બધાની સાથે વ્યવહાર કરવાનો. પણ અકર્તાના ઘરમાં રહીને વ્યવહાર કરવાનો. તો અકર્તાનું ઘર કેવું છે એ તો આપણે જાણવું પડશે ને. કારણ કે કરવા છતાં અકર્તામાં રહેવું એટલે શું? જે કાંઈ આપણે કરીએ છીએ ને એમાં આપણે જે દાવો કરીએ છીએ ને કે ભાઈ આ તો મારો પુત્ર છે, મારો પરિવાર છે, મારું ઘર છે, મારું ગામ છે. જો આ જે દાવા આપણે કર્યા ને એ દાવા આપણે છોડવાના છે.
કે ખરેખર તમે વિચાર કરો કે આ ખરેખર આપણે તે આપણા જો હોય તો આપણે એને જવા દઈએ? કારણ કે શરીર પણ મારું નથી. જો શરીર આપણું જો ન હોય તો આ જગતની અંદર બીજું કઈ છે જ નહીં. પણ જે આપણે દાવા લઈને બેસી ગયા છે ને, દાવા છોડવાના છે. કારણ કે દાવા છોડવાને એ જ આપણે જન્મોજન્મથી અભ્યાસ છે, કે આજકાલનો નથી. જે આપણે આ ઠસો આપણા છે પોતાની અંદર આ બેસી ગયું છે. કારણ કે આ આપણે જે 17 તત્વોના દેહ સાથે આપણો આ જન્મો જન્મ અલગ અલગ માં લેતા જાય છે ને, 4 ખાણીના જીવોમાં આપણે જે જતા રહીએ છીએ ને, એ 17 તત્વોનો દેહ લઈને જાય છે. બાકી આ ખોખું તો આપણે નિર્દોષ છે. અને આ ખરેખર સાધન છે ભજન કરવાનું, પરમાત્માના ભજન કરવાનું સાધન છે. અને હાંસવાનું છે, અને ભૂખ્યું રાખવાનું નથી, અને પગપાળા દોડીને પરમાત્માના દર્શન કરવાના આવવાનું નથી. કારણ કે ત્યાં બીજો માન્યો તો તમને ત્યાં જવાનું થયું ને, કે તમારે અહીંયા હાજરો હાજર છે. એવો જો પરમાત્મા તમને દેખાઈ ગયો હોય અને હજી તમારી ભમણા બહાર ફરતી હોય તો વિચાર કરો કે આપણી જેવી નબળાઈ કોનામાં હોય? આ જગતની અંદર જે કઈ સહી બધું પરમાત્મા કરે છે. ગાદીની અંદર આપણને કીધું કે ભાઈ તમારે તન મન ધન ગુરુ મહારાજને અર્પણ કરવું પડશે. પણ ખરેખર વિચાર કરવો, અર્પણ કર્યા પછી આપણને ભાન થઈ કે ખરેખર મારું નહોતું. પણ જયારે નહોતું અર્પણ કર્યું ને પછી તોય આપણને ખ્યાલ આવ્યો કે ખરેખર હતું જ નહીં. આ તો આપણા દાવા હતા. એ દાવા છોડાવવા હાટું આપણે લેતી દેતી નો વ્યવહાર કરવો પડ્યો. બાકી નહોતો કરવાનો કાંઈ. ગુરુ મહારાજ ને કઈ તાણ નહોતી કે આ બધું આપણી પાસેથી લઈ લે. પણ જ્યાં સુધી તમારી પાસેથી લે નહીં ને ત્યાં સુધી આ દાવા ન છૂટે. આ દાવા છોડવા માટે આ વ્યવહાર કર્યો છે. પણ છેલ્લે તો પાછું આપણને આપી જ દીધું છે ને. એટલે કે છે ને, કહેવાનું હતું કહી દીધું ને, હતું એમ થાય. થઈ ગયું ને, હતું એમ. પણ ખરેખર ઈ શબ્દ આપણે આગળના જે શબ્દ ગુરુ મહારાજે સમજાવ્યા એ શબ્દ આપણે કાઢી નાખ્યા. અને હતું એમ આપણે જે આપણે પહેલા હતું ને એવું મીડિયા કરવા. ખાલી ફરક પડ્યો કે ગુરુ મહારાજ એની કર્યા, ગુરુ કર્યા, બીજું કઈ ફરક પડ્યો નથી. પણ ખરેખર ગુરુ મહારાજે આપણને શું શાન બતાવી, શું વાત કરી, શું આપણને સમજાવ્યું કે તમારે ક્યાં રહીને ઉભું રહેવાનું છે, સત્ય શું છે ને અસત્ય શું છે, આ બધું આપણને સમજાવ્યું. તો આપણે ધીરે ધીરે અભ્યાસ અનુભવ આને આ કરવાનો છે. કારણ કે જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી આ વાતો એ વડા નહીં થાય. અનુભવ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ગમે એટલો કદાચ ગીતા મોઢે હોય, વેદો શાસ્ત્રો મોઢે હોય, પણ જ્યાં સુધી પોતાનો પણ સહેજ પણ અભ્યાસ હશે ને તો એ કાંઈક કામનો છે. એટલે આપણે ભીખા બાપા ક્યારેક બહુ બેની વાત નહીં જોવાની. એક બકરી બાંધી લેવાની ઘરની તો ખરી. બેનો વેત ન હોય ને તો કાંઈ નહીં. પણ ઓલી 500 રૂપિયાની બકરી બાંધો ને તો અરે ટકે ટકે ચા પીવા તો થાય. એટલે આપણે તો હાથી બાંધવા જઈએ છીએ સમજ્યા. પણ આપણે જેટલી પછેડી હોય એટલી હોડ કરો. કારણ કે આટલા બધા આપણા મોહ માયામાં લીપટાઈ ગયા છે. સંસાર વ્યવહારમાં રૂપ રંગ આકારમાં એટલા બધા આપણા મોહી ગયા છે. પણ એમાંથી બહાર જ નથી નીકળે એકતા, બહાર જ નહીં નીકળે. ખરેખર આપણને ખાવા કેટલું જોઈએ? કે એક શેર હવા શેર માંડ ખાવા જોઈએ. પણ હવે તન મોઢે તમને આપી દે તો તાણ પડે છે. તો આપણે ક્યારેક વિચાર કર્યો? જો છતાંય આપણે ટન મોઢે આપે તો હજી ભેગું કરી, હજી આપણો મન એમાં ને એમાં દોડ્યો જાય છે. પણ આ જે પરમાત્મા આ મનુષ્ય દેહ રૂપી જે સાધન આપ્યું છે
એ સાધનને પરમાત્મામાં જોડો અને સાધનને પવિત્ર બનાવો અને જેમ જેમ પરમાત્માની ઓળખાણ કરાવો અને પરમાત્માનું ભજન કેમ થાય એની માથે કોઈને લક્ષ્ય જ નથી. ખરેખર આપણે અહીંયા આવ્યા છીએ તો અહીંયા આપણો એક લક્ષ્ય હોવો જોઈએ કે ભાઈ આપણે ફાર્મમાં 30 કિલોમીટર આવ્યા અને જે ભાઈએ અહીંયા ખર્ચો કર્યો છે જો એટલો બધો એની આ ભાવ હોય ને ખર્ચો કર્યો હોય તો આપણે જો બહાર જઈને બેઠા હોય ને તો એ આપણી નબળાઈ કહેવાય. આપણું લક્ષ્ય હોવું જોઈએ આપણું સત્સંગ, આપણું ભજન. હા ઠીક છે, પગ દુખતા હોય, પેતા પાણી જવું હોય, કદાચ કોકને રેશન હોય થોડું ઘણા જાય તો વાત બરોબર છે, પણ ના હાજરી પાછી અહીંયા આવી જોઈએ. પણ ત્યાં બધા ફડાકા મારવા માંડો, ખરેખર આને ભજન ના કહેવાય હો વાલા. જો આ હું આ કોઈને કહેતો નથી હો ભાઈ, કદાચ કોકને ઠપકો લાગ્યો હોય ને રેસડતી હોય ને તો હું બે હાથ જોડીને માથે વિનંતી કરું. કારણ કે આ બળતરા બોલાઈ જાય છે, આ સંતોને આ બધી બળતરા બોલાઈ ગઈ છે. ઠપકા આપણે સમજી છે કે બધી એની બળતરા છે. ખરેખર થોડું કીધું છે અને કદાચ જાજુ માની. આ નાનો બાળક છે, તમારી સામે થોડો કદાચ કટો શબ્દ બોલી ગયો હશે અને કદાચ કોઈને તકલીફ પડી હોય તો નાનો બાળક છે માફી માંગુ છું ભાઈ. બોલા મહેનત કરી ઈશ્વર મહારાજ ને કઈક ધન્યવાદ કહેવાય. એટલું બધું તો 10,000 માણાની ગજ જાતિ કરે અને આ વસ્તુ લાવ્યા છે ને એ વસ્તુ આપણે જેમ છે પીરસી છે અને એ પીરસી છે છતાંય બધાને અનુભવ છે. પાછો મને એકને છે એવું નથી, આ બધાને અનુભવ છે. એવું નથી કે હું એમ વાત કરું એટલે હું જ જાણતો, ના ના એવું નથી. પણ એની પાસે શબ્દો નથી આને સમજાવવાના. બાકી સમજે તો છે. કદાચ કોઈ બોલી હોવાનું કઈ નથી બોલી એકતા એવું નહીં માની લેવાનું કે ન બોલે નથી સમજ્યા. બધા સમજે છે. અને જો આટલી બધી સદગુરુ મહારાજે આપણે માથે બલિદાન આપ્યું અને હવે જો આપણે કાયરતા ધારણ કરી, એક તો વિચાર કરો જ્યારે ઈશ્વર મહારાજ હતા તે અઠવાડિયામાં રહ્યા વાત તો ભજન થતા અને છતાં કોક દી એવો ખાલી જાતો કે 5 જણા 10 જણા બેઠા વિનાના રહેતા. એટલે આખો દી બધા કામે જતા ને હાજે બધાને એમ થતું કે કોઈ ગુરુભાઈ નવરા છે ક્યાં આપણે ભેગા થઈએ. અત્યારે છે કોઈનું લક્ષ્ય એવું? અરે મારી જેવા 10 તો એમના માટે મારે દિવસે હોતી તોય કોઈને એમ નથી થતું ચાલો આપણે 5 જણા ભેગા થઈએ. અને બહેનો ને તો ખાસ એક બીજા બહેનો ફોન કરવાનું કે આ ભેગા થવાનું ફોન કરી પછી ફોન જ ન કરે. આવ્યો જ નથી આવ્યો પાછો. એટલે હું એમ કહું તમે બહેનો ભેગા થાવ, કાંઈક એકાબીજાની આપલે કરો. લોકોને કેટલા ખર્ચા કરાવે છે છતાંય આ વાત નથી આપતા. હવે આપણે જ વાત કરવો નિરાતમાં છે. હમણાં ગોપાળભાઈ આવ્યા હતા, આપણે ખબર હોય તો ગાદીની અંદર હા ઓલા ઢસા વાળા ઈ એમ કહેતા હતા કે તમારી વાત અમને એટલી બધી ગમી કે કાંઈ ફરક જ નહીં. એ આ નવી જેમ ખાઈ એમ તમને ખવડાવી દઈએ અને ભજન કરીએ કાંઈ ફરક નહીં. સામાન વચ્ચે નહીં લાવો, ખાલી અમારે 2 રોટલા કરવાના, ઈ ભજન તમારી હારી 2-5 જણા હોય ઈ 5-10 રોટલા કરવાના, શાક કરવાનો. કે આમાં નાના માણસો ભજન થાય. કે અમારા ગુરુજી મહારાજ ને અમારે તેડાવા હોય ને તો 40,000-50,000 રૂપિયાનો ખર્ચો થાય કે આખી ગજને તેડાવી પડે અને 50,000-15,000 તો રૂપિયા તો આપણે ઓલા તબલા વાજિંતર ના લાવવા પડે.
હવે આ તો વિચાર કરો કે બીજા સમાજ બીજા સંપ્રદાયની અંદર આપણે જોઈએ છીએ કેટલો કેટલો ખર્ચો કરે, આપણે જોઈએ છીએ એના માહોલ. જો એમાં એટલો બધો માહોલ થતો હતો કે આપણને ગુરુજી મહારાજ આપણને પ્રશ્નનો જવાબ આપે ક્યારે? અને આયા તમે બેઠા બેઠા ફોન કરો એટલે તરત તમને જવાબ મળે. એટલે આટલી બધી સગવડતા આપણને મળે છે અને છતાંય આપણે લાચારી કરીએ તો આપણે આ નબળાઈ ન કહેવાય કે હવે કહું બધાને એમ કહું કે ભાઈ જાગો મત સુવો મત કરો નીંદ સે પ્યાર, जैसा सपना रहने का वैसा है संसार. આ એક સપનું છે જે રાતની અંદર આપણે ઊંઘી જઈને જે સપનું આવે છે અને સપનાની અંદર આપણે જોઈએ છીએ કે આ જગતની અંદર કાંઈ આપણને સવારે જાગો તેમ થાય કે જે કાંઈ સપનામાં દેખાડો એ કાંઈ તો છે નહીં. જો આ સંસાર પણ એવો જ છે. એ રાતની અંદર આંખ ઉઘડી જાય સપનું પૂરું થાય કાંઈ દેખાય નહીં. એમાં આંખ વિસાઈ જાય, આંખ વિસાઈ જાય તો આ જગત છે જ નહીં. સંતોએ આમ કીધું, એની સંતોએ પછી અનુભવથી કીધું છે. મનની અંદર આજે બધો પોતાની અંદર લબાડ પડવું છે, બધાની અંદર જે કચરો મારા તાળાનો છે આ બધું કાઢ્યા પછી પોતાના સ્વરૂપની અંદર ઉભા રહ્યા. આ સ્વરૂપે ઉભા રહ્યા છે ને એને જગત નથી. અને જ્યાં સુધી તમે તમારા દેહમાં રમણ કર્યા કરશો, સંસારની ભૌતિક સંપત્તિમાં તમે જે રમણ કર્યા કરશો ત્યાં સુધી તો તમારે જન્મ મરણ છે ને છે. આપણે અત્યારે દાવા લઈને બેઠા કે આપણે સમજાવી દીધું કોઈ આપણે ક્યાં જન્મ મરણ છે. પણ ક્યારે કે તમારા સ્વરૂપની અંદર ઉભા રહ્યો તો પણ તમારા સ્વરૂપની અંદર રોકાણ કેટલું કર્યું? આપણા સ્વરૂપની અંદર આપણે રોકાણા કેટલા? કે આપણે સંસાર વ્યવહારમાં રોકાણા છે કે સ્વરૂપમાં રોકાણા છે? આ અભ્યાસ બેઠા બેઠા આપણે ઈ કરવાનો છે. અને આ અભ્યાસ જયારે નિત્ય થાય, અહોનિશ તમારી સુરતા જયારે પોતાના સ્વરૂપની અંદર રહે ત્યારે આ બધું છૂટે એમ છે. એમને કઈ છૂટે એવું નથી. એટલે સંતો આપણે કહેશે વાતે વાળું ના ઉપજે વાતે વડા ન થાય. પાણીનું જો ઘી બને તો દુનિયા લખું જ તે ખાય. આ જગત ને મિથ્યા કરવું, તળકાળમાં જગત નથી આવું જો આપણે જાહેરમાં કહેવું કોઈ નાની મોટી વાત નથી. અને એ સ્વરૂપે ઊભું રહેવું એના માટે આપણે ભોગ તો દેવો જ પડશે. હજુ પાછું કરવાનું કાંઈ નથી. ખાલી તમારા સ્વરૂપમાં ઊભું રહેવાનું છે, ખાલી સ્વરૂપને જોયા કરવાનું છે, દ્રષ્ટા સ્વરૂપે તમારે જોયા કરવાનું છે. જગતની અંદર જે કઈ ઘટના ઘટે છે એ તો બધી પ્રારબ્ધને આધારે ઘટે જ છે. પણ ત્યાં આપણે રહી નથી શકતા કારણ કે જન્મોજન્મથી અભ્યાસ કરીને બેઠા છીએ. મેં કર્યું છે, મારું છે, ફલાણું છે, દીકરું છે, એટલે આપણે રહી નથી શકતા. પણ ખરેખર આપણો દાવો હાલતો નથી. જે થવાનું હોય એ જ થાય છે. તોય આપણી આંખ નથી ઉઘડતી. તો આપણે ખરેખર આ આંખ ઉપાડવાની છે, જાગવાનું છે. કેમાં? ખાલી જ્ઞાનમાં જાગવાનું છે. જો જ્યાં સુધી જ્ઞાનમાં જાગશું નહીં ત્યાં સુધી આ સંસાર વ્યવહારના લવાસા પડશે નહીં. એટલે ધીરે ધીરે આપણે પોતાને અભ્યાસ એક જ કરવાનો છે કે હું આખો દિવસની અંદર આ સંસારના વ્યવહારના કામમાં છું કે પરમાત્માના સ્વરૂપમાં છું. ત્યાં જ આપણે સુરતા રહે ત્યારે કહેવાય કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું કરવું. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. જો આમાં આપણને કહેશે કે અધર્મ નહીં કરવો હતી, મારો પગ કે અધર્મમાં જ નથી જતો ને, કોકને મારા શબ્દો કઠણ તો નહીં લાગતા ને. આ બેઠા બેઠા આપણે નિત્ય અભ્યાસ કરવો છે. હું કોઈની માટે ક્રોધિત તો નથી થતો ને, ક્યાંક મારું મન લોભમાં તો નથી કોઈ જતું ને.
કે આશા તૃષ્ણા માયા મમતા આમાં આપણું મન તો વહી જાય કે અભ્યાસ આને કીધો છે અને ધ્યાન આને કીધું છે. આવું જયારે સતત આપણે સુનતા રહે અને આ સતત જાગૃતિ આપણામાં છે ને ત્યારે અહોનિશ અખંડ ધ્યાન લાગ્યું ત્યારે અખંડ ધ્યાન કીધું છે. કારણ કે અખંડ પરમાત્માને ઓળખો એના માટે આપણે તો કઈ મહેનત કરી દીધો ને. આ જગતની અંદર પરમાત્મા સિવાય બીજું કઈ છે જ નહીં, પણ જે કઈ છે ને એ બધા આપણા લબાડપણા છે. આવો લબાડપણા જ્યાં સુધી આપણે મૂકશું નહીં ત્યાં સુધી આ જ્ઞાન થશે નહીં, થશે નહીં, થશે જ નહીં. એટલે મહેનત આપણે એક જ કરવાની છે કે હું આમાંથી કઈ રીતે છૂટું. કારણ કે જે કઈ દેખાય છે બધું અસત્ય છે અને જે કઈ દેખાય છે બધો સંસારનો ભાગ છે. જ્યાં સુધી જોવા દેખાવામાં ભાળવામાં રહેવું ને ત્યાં સુધી આપણે સંસારમાં જ છીએ. અને આ જયારે અભ્યાસ થાય ત્યારે ખરેખર એમાંથી જો ધીરે 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 એક પછી એક આપણા અડાળ કાઢતા જાવું અને ત્યારે તો આ પરમાત્મા જેમ છે એમ તો છે. પરમાત્માને ગોતવા નથી જવાનો, પણ ખાલી આપણા માથે પડળ ધામી ગયા છે. પડળ એક પછી એક ઉગાડો. પડળ કેમ નીકળે એનો અભ્યાસ કરો. અભ્યાસ આને કીધું છે. આટલું સરસ જ્ઞાન છે તેને સમજાય એને મુબારક છે. આમાં કઈ મોટી વાત નથી, આમાં કઈ મોટો એવો મહેનત નથી, પણ થોડું થોડું કઠણ તો થવું પડે આમાં. કારણ કે આજકાલનો આપણો અભ્યાસ નથી જે આપણે સંસાર વ્યવહારમાં રહીએ છીએ. આ ધર્મોથી ગમતી છે એટલે કઠણ તો રહેવું પડે, એટલે જાગવું પડે. પોતાના સ્વરૂપની અંદર જાગ્યા સિવાય આ પાર આવશે નહીં. આવું જો જ્ઞાન છે અને આવું જ્ઞાન જેને સમજાઈ જાય એને મુબારક છે. આટલું કઈ હું મારી વાણીને વિરામ આપું છું. સદા ગુરુ મહારાજ.